કોણ શેના માટે? જીગરભાઈ નહીં ને, રજા પર છે જીગરભાઈ એટલે. યસ, ગુડ મોર્નિંગ એવરીવન. ચલો પ્રોગ્રામની શરૂઆત કરીએ. ગઈકાલે તમને મને બંનેને યાદ છે એવી રીતે આપણે ટ્રેનવાળા દાખલા ગણેલા છે, રાઈટ? ચલો આજે આગળ વધીએ અને ટ્રેનના હજી બીજા 2 કોન્સેપ્ટ બાકી છે નાના નાના, એ સમજી લઈએ. ચલો ઓકે. એક અમારા પરમ મિત્ર જીગરભાઈ 2 દિવસથી રજા પર છે એટલે નથી થયું ચાલુ. આજે થઈ જવું જોઈએ એવું લાગે છે. ચલો 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી એક ટ્રેન એક વૃક્ષને 20 સેકન્ડમાં પસાર કરે તો 200 મીટર લાંબા પ્લેટફોર્મને કેટલા સમયમાં પસાર કરે? હજી કોઈ આવે છે? ઓકે. ટ્રેનમાં કેટલા પ્રકારે પ્રશ્નો પૂછાય? તો કે 2 પ્રકારે પ્રશ્નો પૂછાય. કાં તો ટ્રેન થાંભલાને ક્રોસ કરે, કાં તો ટ્રેન પ્લેટફોર્મને ક્રોસ કરે. તમે આ રકમ વાંચીને મને કહી શકો ટ્રેન થાંભલાને ક્રોસ કરે છે કે પ્લેટફોર્મને ક્રોસ કરે છે? આખી રકમ પહેલા એકવાર વાંચો. થેન્ક યુ મહેશભાઈ. બંનેને પસાર કરે છે. 72 કિલોમીટર ઝડપથી દોડતી એક ટ્રેન એક વૃક્ષને 20 સેકન્ડમાં પસાર કરે છે તો આ ટ્રેન પ્લેટફોર્મને કેટલા સમયમાં પસાર કરે? એટલે પહેલા એ વૃક્ષને પસાર કરે છે અને પછી તમારે કહેવાનું છે તો પ્લેટફોર્મને પસાર કરતા કેટલો સમય લાગે. ફાઇન. મતલબ શું થશે? સૂત્ર 2 વખત મૂકવું પડશે કે પ્લેટફોર્મને પસાર કરતા કેટલો સમય લાગે છે એ તમારે ગોતવાનું છે. પણ આપી દીધું છે શું? તો કે ટ્રેન થાંભલાને પસાર કરે છે. તો થાંભલામાં આપણું કામ થઈ જશે. પ્લેટફોર્મને થોડી વાર હોલ્ડ પર રાખો. જે ગોતવાનું કીધું છે એને પાછળ રાખો. પહેલા પહેલી લાઈન વાંચો. 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી એક ટ્રેન એક વૃક્ષને 20 સેકન્ડમાં પસાર કરે છે. થાંભલાવાળું સૂત્ર મારે મૂકવું હોય 5/18 ગુણ્યા સ્પીડ કેટલી? 72 ગુણ્યા કેટલા સમયમાં પસાર કરે છે? 20 સેકન્ડમાં બરાબર ટ્રેનની લંબાઈ. સપોઝ કરો કે તમને એવું કીધું છે કે 200 મીટર લાંબા પ્લેટફોર્મને આ કેટલા સમયમાં પસાર કરે છે. ખાલી આ બીજી લાઈનને તમે ધ્યાનમાં રાખો તો તમે સૂત્ર કેવી રીતે મૂકશો? 5/18 ની જગ્યાએ 5/18 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય બરાબર ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ. આવું મૂકશો? ઓકે. તો હવે આ પ્લેટફોર્મ વાળી વસ્તુ મૂકવાનું ટ્રાય કરો તો 5/18 ઝડપની જગ્યાએ કેટલું આવશે? 72. સમય કેટલો આવશે? પ્લેટફોર્મને પસાર કરતા કેટલો સમય લાગે એ તો ગોતવાનું છે. ટ્રેનની લંબાઈ કેટલી છે? નથી આપી. પ્લેટફોર્મની લંબાઈ કેટલી છે? લખ્યું છે 200 મીટર લાંબુ પ્લેટફોર્મ. તો આઈ ગોતો ને આઈ ગોતો. ડાબા જબાનો નિયમ શું કે 2 વસ્તુ ખૂટતી હોય ના મળે ભાઈ. હા, બેની વેલ્યુ હરખી હોય તો વાત અલગ છે કે I5 છે I5 છે વાત અલગ છે. પણ અહીંયા એવું કંઈ કીધું નથી કે જેટલો સમય લાગે એટલી ટ્રેનની લંબાઈ, એવું કંઈ નથી કીધું. સો ડાબા જબાના નિયમ પ્રમાણે 2 વસ્તુ ગોતવાની કે તો ના મળે, એક વસ્તુ ગોતવાની કે તો મળી જાય. તો અહીંયા 2 વસ્તુ ગોતવાની કીધું તો સીધા તમે આ સ્ટેપમાં જાઓ તો ડખા થઈ જશે. એટલે શું કરવું પડશે કે સીધું ટ્રેનને પ્લેટફોર્મ ક્રોસ ના કરાવો, પહેલા ટ્રેનને થોભલો ક્રોસ કરાવો તો તમને ટ્રેનની લંબાઈ મળી જશે
અને એ ટ્રેનની લંબાઈ ઉપાડીને તમે અહીંયા મૂકી દેશો તો એક વસ્તુ મળી ગઈ ને પછી એક વસ્તુ ખૂટે છે એ મળી જશે. समझ में आई बात? ये हमने ऐसा क्यों किया? मनीष भाई क्या आप हमारे साथ हो? ओके. સો હવે તમે છેદુરાડો 18 ચોક 72, 5 ચોક 20 ને 20 ગુણ્યા 20 એટલે 400. તો આ 400 શું મળ્યું તમને? ટ્રેનની લંબાઈ. તો ટ્રેનની લંબાઈ ગોતવા માટે પહેલા થોભલો ક્રોસ કરાયો એને. હવે તમને ટ્રેનની લંબાઈ મળી ગઈ, તમે અહીંયા ટ્રેનની લંબાઈ 400 મૂકી દો તો દાખલો પૂરો થઈ જાય. પછી 18 ચોક 72, 5 ચોક 20 ગુણ્યા પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 400 ને 200 600. તો પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર ગોતવું હોય તો 20 ભાગાકારમાં આવશે, 600 ભાગ્યા 20 કરો એટલે 0 0 ઉડી જાય ને છેદ ઉડે એટલે 30 જવાબ આવે. સમય 30 આવ્યો એટલે 30 સેકન્ડ લાગે. क्लियर છો બધા? क्या आप सबको मेरी बात समझ में आ जा रही? काल ना हाजर હોય ને એમને ડખા થાય એની ગેરંટી. કાલે હાજર હોય ને તમને જો જવાબ ના આવતો હોય તો ચિંતાનો વિષય છે, અને સપોઝ કાલે ગેરહાજર હોય જવાબ આવે છે તોય ચિંતાનો વિષય છે કે તમે નતા આવ્યા તો ખબર કેમ પડે છે. બરોબર છે. ચલો હજી એક એક્ઝામ્પલ. 240 મીટર લાંબી એક ટ્રેન એક થાંભલાને 24 સેકન્ડમાં પસાર કરે છે. 650 મીટર લાંબા એક પ્લેટફોર્મને પસાર કરતા કેટલો સમય લાગે? ટ્રેન થાંભલાને ક્રોસ કરે છે કે પ્લેટફોર્મને ક્રોસ કરે છે? બેયને ક્રોસ કરે છે. ટ્રેન પ્લેટફોર્મને પસાર કરતા કેટલો સમય લાગે એ ગોતવાનું છે. તો એ વાળી વસ્તુ પછી રાખો. પહેલા ટ્રેન થાંભલાને ક્રોસ કરે છે એમાં આપણને કંઈક મળી જશે એટલે એ ગોતી અને પછી આપણે બીજું સૂત્ર મૂકીશું. થાંભલાને ક્રોસ કરે ત્યારે સૂત્રનો ઉપયોગ થાય. પ્લેટફોર્મને ક્રોસ જેટલી વાર ક્રોસ કરે એટલી વાર સૂત્રનો ઉપયોગ થાય. તો પહેલા થાંભલાને ક્રોસ કરે છે થાંભલાવાળું સૂત્ર આવશે, પછી પ્લેટફોર્મને ક્રોસ કરે પ્લેટફોર્મવાળું સૂત્ર આવશે. થાંભલાવાળું ગણો 5000 ની જગ્યાએ 5000 ગુણ્યા 240 મીટર લાંબી એક ટ્રેન એક થાંભલાને 24 સેકન્ડ ઝડપ નથી આપી. સમય કેટલો છે? 24 સેકન્ડમાં પસાર કરે. ટ્રેનની લંબાઈ કેટલી છે? 240 મીટર લાંબુ પ્લેટફોર્મ સોરી ટ્રેન છે. સો અહીંથી મને ઝડપ મળી જશે. તો ઝડપથી ઝડપ ગોતી લઈએ. હું તમારી જગ્યાએ તો અહીંયા આ 6 ઉડી જાય 3 ને 6 ઉડી જાય 4 એવું ના કરું. પૂછો કેમ? કેમ કે આ 24 આ બાજુ આવશે ને તો એક્ઝેક્ટ સેટિંગ છે, છેદ ઉડવાના છે મસ્ત રીતે. એટલે અત્યારે હળી કર્યા વગર બધું સાઈડ બદલી નાખવાની. જે ગોતવું છે અંશમાં છે હા, પ્લસમાં છે હા, એકલું છે ના તો એને એકલું પાડો તો 5, 18 અને 24 બધું સાઈડ બદલશે. તો 240 હતા ત્યાં ત્યાં આવશે. 5, 18 આ બાજુ આવશે તો 18 ના છેદમાં 5 થઈ જશે, અને આ 24 અહીંયા અંશમાં છે પેલી બાજુ આવે તો છેદમાં જતા રહેશે. અને હવે છેદ ઉડાડો 24 દાન 240, 5 દૂની 10, 18 દૂની 36. 36 આવ્યું એ શું આવ્યું? ઝડપ આવે છે, સ્પીડ આવે છે. તમારે ઝડપ ગોતવાની છે. સેકન્ડ તો ઓલરેડી આપેલી હતી. ઝડપ આવે છે 36 એટલે કે 36 કિલોમીટર પ્રતિ કલાક. હવે તમે પ્લેટફોર્મ વાળું ગણો કે 5, 18 ના છેદમાં 5, 18 ગુણ્યા ઝડપ તમને કેટલી આપી તો કે 36 બરાબર સમય તો કે એ જ તો ગોતવાનું છે કેટલો સમય લાગે. તો આ ગોતવાનું છે ઇઝ ઇક્વલ ટુ ટ્રેનની લંબાઈ તો કે એની એ જ ટ્રેન ના ટ્રેનની લંબાઈ 240 છે. 240 મીટર લાંબી ટ્રેન એની એ જ ટ્રેન છે કે પહેલા થાંભલાને ક્રોસ કરે છે ને આગળ જઈને પ્લેટફોર્મને ક્રોસ કરે છે. તો ટ્રેન તો એની એ જ છે. તો ટ્રેનની લંબાઈ શું આવશે? 240 વત્તા પ્લેટફોર્મની લંબાઈ તમને આપી છે 650. હવે તમે ધબધબાટી બોલાવો એટલે જે આવે જવાબ 18 દુ 36 તો 5 દુ 10 ગુણ્યા પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર બેયનો સરવાળો એટલે 890. આ 10 આ બાજુ આવે તો ભાગાકારમાં 0 0 ઉડી જાય તો 89. હવે આવા સ્ટેપમાં પછી સ્ટેપ મૂકવું ના જોઈએ એવું મારું માનવું છે પ્રતિકભાઈ. પછી તમે આવું કરો કે પ્રશ્નાર્થ ચિહ્ન 890 જવાબ 89. પછી અમુકને હજી જીવને સંતોષ નહીં તો આમ બોક્સ બનાવે. પછી 89 શું છે કે ભાઈ 89 સેકન્ડ. આ બધો ધંધો કરવાનો જ ના હોય. રાઈટ? ખબર પડે અહીંથી તમને 890 ને 10 તો કે સીધો જવાબ 89 ટીક કરીને આગળ વધો. તમે લોકો ભલે એવું લાગતું હોય કે હું ટાઈમપાસ કરું છું, મસ્તી કરું છું, પણ આવી ઘણા લોકોને સાયકોલોજીકલી આદત પડી તમને ખબર જ નથી કે તમે આવું કરો છો. જ્યારે તમે અમુક વખતે આમ અવેર હોય ને મતલબ મેં આવી રીતે તમને ટોક્યા ને તો હવે તમારું ધ્યાન જશે કે ઓકે ફાઇન જો હું ખરેખર આવું કરું છું. સો આવી બધી આદતો નહીં પાડવાની. જેટલેથી તમને એવું લાગે ને કે હવે અહીંથી મને જવાબ મળી ગયો ત્યાં દાખલો છોડી દેવાનો. રાઈટ? તમારો પાકો ચોપડો હોય તો વાત અલગ છે, બાકી એ વસ્તુ ત્યાં છોડી અને આગળ વધવાનું. ઓકે હે? કોઈ કાંઈ ડાઉટ? મહેશભાઈ કે સાહેબ ત્રીજો કોન્સેપ્ટ કેમ ના ચલાવ્યો? કેમ કે ચોથા પછી ત્રીજો ભણાવો છે એટલે મારા ભાઈ. રાઈટ? આ ચોથો કોન્સેપ્ટ જોડે જોડે તમે સમજી લો. ત્રીજો કોન્સેપ્ટ હું સમજાવું છું, મારા ધ્યાનમાં છે, ડોન્ટ વરી. ઓકે છે? ઘણી આવા દાખલા. ચકલી એવી વસ્તુ છે કે પહેલા જેને ક્રોસ કરે છે એના હિસાબથી જે મળતું હોય એ ગોતી લેવાનું, પછી બીજી વાત કરવાની.
ઓકે છે? ચલો 2 જ દાખલા એ. બીજો દાખલો પહેલા ગણજો, પહેલા આ ગણજો પછી આ ગણજો. પહેલાનો જવાબ કદાચ પોઈન્ટમાં આવે છે. હટ કશ્યપભાઈ, ઓનલાઈન લેક્ચર જોવો છો તમે? વાહ મારો ભાઈ. આપું? સોરી, તમારે જોઈએ છે? અચ્છા, ઓકે ઓકે. સર આજે તમે મસ્ત લાગો છો. થેન્ક યુ. હવે પ્રશ્ન ચિહ્ન શું આવ્યું એ લખવાનું પહેલા. અચ્છા, હા દાખલો ગણાઈ ગયો નાખો. ઓકે. જો અહીંયા ભૂલ શું કરી, લાઈનમાં શું કીધું છે, એના પછી થાંભલાને પસાર કરે છે. થાંભલાને પસાર કરે તો 600 ક્યાંથી આવ્યા? ભૂલ કરી. પહેલા કોને ક્રોસ કરે છે? પ્લેટફોર્મને પસાર કરે છે. તો પહેલા પ્લેટફોર્મ વાળું ગણવું પડે તમારે. સમજ્યા? હમણાં ઉદાહરણ સમજાયું એમાં થાંભલાને ક્રોસ કરતો હતો પછી પ્લેટફોર્મને ક્રોસ કરતા હતા. અહીંયા પહેલા પ્લેટફોર્મને ક્રોસ કરો છો ને પછી થાંભલાને ક્રોસ. થાંભલાને ક્રોસ કરતા કેટલો સમય લાગે પૂછ્યું છે તે પછી ગણવાનું. પહેલા જે આપ્યું છે એ ગણ નાખવાનું. જે પૂછ્યું છે એ પછી ગણો, આપ્યું છે એ પહેલા ગણો. સમજાવું બોર્ડ પર? ઓકે ચલો ફાઇન. હવે બોર્ડ પર ધ્યાન આપજો. જ્યાં પહોંચ્યા હોય ત્યાં છોડીને હું સમજાવું છું. બીજો પ્રશ્ન પહેલા ગણીએ છે. મેં હમણાં કીધું કે જે પૂછ્યું છે એ પછી ગણો, જે આપેલું છે પહેલા ગણ નાખો. તો બીજા પ્રશ્નમાં ટ્રેન થાંભલાને ક્રોસ કરે છે કે પ્લેટફોર્મને ક્રોસ કરે છે? અગેઇન બંનેને ક્રોસ કરે છે, પ્લેટફોર્મને થાંભલાને બંનેને. પણ પૂછ્યું છે શું? તો કે થાંભલાને ક્રોસ કરે એ પૂછ્યું છે અને પ્લેટફોર્મને ક્રોસ કરે એ આપેલું છે. તો જે આપેલું છે એના હિસાબથી આપણને કંઈક ઇન્ફોર્મેશન મળી જશે. જે આપ્યું છે એ પહેલા ગણો. એટલે પ્લેટફોર્મને ક્રોસ કરે છે એ દાખલો પહેલા ગણવાનો કે 5,1800 ની જગ્યાએ 5,1800,
ગુણ્યા 30 સેકન્ડ લાગે છે. તો ઝડપ તમને નથી આપી, તો ઝડપ ગોતો. 30 સેકન્ડ લાગે એવું તમને કહી દીધું છે. અને ટ્રેનની લંબાઈ કેટલી છે? 300 મીટર. પ્લેટફોર્મની લંબાઈ કેટલી છે? 600 મીટર. 300 વત્તા 600 સીધા 900 લખવા હોય તો લખી શકાય. તો તમે અહીંયા લખો 900. હવે જે ગોતવાનું છે એને એકલું પાડો તો 5 18 આ બાજુ આવે એટલે શું થઈ જશે? 18/5 આવી જશે. અને આ 30 અહીંથી આ બાજુ આવે તો 30 અહીંયા છેદમાં આવી જશે. હવે ધીરે ધીરે તમને ડાબા જવાનો નિયમ વ્યવસ્થિત આવડી ગયો હોય તો મારી જેમ આવી ટેવ પાડવાની. પછી બાજુ ફરીથી લખો અહીંયા એવું બધું નહીં કરવાનું. અહીંયા નહીં, આ સ્ટેપમાં આવી રીતે લખી નાખો. તમે ખાલી પહેલાં આ બાજુ ફેરવીને લઈ આવ્યા છે, બીજું કંઈ ક્રેઝી નહીં કર્યું. 0 0 ઉડાડ દો. 3 6 18 અને આ બાજુ 18 5 90. 18 6 108. આ શું આવ્યું? ઝડપ આવી. હવે તમને પૂછ્યું છે કે તો થાંભલાને પસાર કરતા કેટલો સમય લાગે? તો થાંભલાવાળું સૂત્ર મૂકો ને ત્યારે તમારો જવાબ આવી જવો જોઈએ. તો 5 18 ની જગ્યાએ 5 18 ગુણ્યા સ્પીડ છે 108. સમય કેટલો સમય લાગે એ જ ગોતવાનું છે. ટ્રેન થાંભલાને ક્રોસ કરે કેટલું અંતર કાપે? ટ્રેનની લંબાઈ જેટલું, રાઈટ? તો અહીંયા ટ્રેનની લંબાઈ કેટલી છે? 300 મીટરનું અંતર કાપે. તો ધીસ ઇઝ 300. હવે અહીંથી ને અહીંથી છેદ ઉડાડીને બધું લઈ જઈશું. અમે 18 6 108 ને 5 6 30. એ 30 અહીંથી ઉપાડીને સામે લઈ જવું તો ભાગાકારમાં 0 0 ને 3 દાન 30. તો સમય કેટલો લાગશે? તો કે 10 સેકન્ડ લાગશે. ઓકે છે? કેટલા મિત્રો જવાબ આવી ગયો? તો ઓકે, સરસ, જોરદાર. બાકી સમજાઈ ગયું કે શું ભૂલ કરી હતી? ઓકે. કોન્સ્ટેબલની એક્ઝામની તૈયારી કરતા હોય એ મિત્રો માટે આ થોડુંક હાયર લેવલ થઈ જાય, પણ કંઈ અઘરું તો છે જ નહીં. પહેલા પ્રશ્નમાં શું થાય છે? ટ્રેન થાંભલાને ક્રોસ કરે, પ્લેટફોર્મને ક્રોસ કરે? બંનેને. કોને કોને? 2 વાર પ્લેટફોર્મને ક્રોસ કરે છે. એવું જ સમજો ને, પુલ એટલે પ્લેટફોર્મ જ સમજવાનું કે 250 મીટર લાંબી એક ટ્રેન 350 મીટર લાંબા પ્લેટફોર્મને 50 સેકન્ડમાં પસાર કરે તો 330 મીટર લાંબા પુલને કેટલા સમયમાં પસાર કરે? તો પ્લેટફોર્મ ને પુલ આપણા માટે તો હરકું જ છે. તો 2 વખતે પ્લેટફોર્મને પસાર કરે છે એવું આપણે સમજીએ. તો હવે અહીંયા પુલને પસાર કરવાનું પૂછ્યું છે પણ પ્લેટફોર્મને પસાર કરવાનું આપેલું છે. પહેલા આપણે પ્લેટફોર્મને પસાર કરી દઈએ કે 5 18 ની જગ્યાએ 5 18 ગુણ્યા સ્પીડ નથી આપેલી તો ઝડપ તમારે ગોતવાની છે. સમય 50 સેકન્ડ લાગે છે એ તમને આપી દીધું છે. બરાબર. ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ 250 350 600. તો 600 તમે આ બાજુ લખી નાખો તો તમને આની ઝડપ મળી જશે. તો આ 5 18 ઉપાડીને આ બાજુ લઈ જાઓ તો 18/5 આવે. અને આ 50 ને ઉપાડીને આ બાજુ લઈ જાઓ તો આ બાજુ 50 ભાગાકારમાં આવે. આ 0 0 ઉડી જાય. 12 5 60. 12 ગુણ્યા 18/5. હવે આ પોઈન્ટમાં આવે ને 216 ભાગ્યા 5. પછી તમે એને 43.2 ને એવું બધું કરો તો એમાં થોડી વાર લાગે. એના કરતાં શું કરવાનું? આ જે ઝડપ છે કેટલી આવી? આટલી. તો એને એમને રાખો. 12 ગુણ્યા 18 ભાગ્યા 5. જો દાખલો પૂરો થઈ જતો હોય, આનો જવાબ આપીને જવાબ મળી જતો હોય તો ઠીક છે. કાયમ માટે કોઈ પણ ચેપ્ટર હોય ને એમાં આવું કરવાનું કે જો અહીંયા હજી દાખલો પૂરો નથી થતો તો આને આમ નામ રાખવાનું, એને પોઈન્ટમાં નહીં લાવવાનું. કેમ કે કોઈનો ગુણાકાર કરતાંય વાર લાગશે, ભાગ્યા 5 કરતાંય વાર લાગશે. એના બદલે શું કરો? આ તમારી ઝડપ મળી ગઈ. કેટલી? તો કે 12 ગુણ્યા 18 ભાગ્યા 5. આ ઝડપ મળી કે નહીં? હવે શું કરીશું? હવે તમારે બીજો દાખલો ગણો. 330 મીટર લાંબા પુલને પસાર કરો છો તો 5 18 ની જગ્યાએ 5 18 ગુણ્યા ઝડપ કેટલી છે? 12 ગુણ્યા 18/5. તમે જો મેં કેમ એમને રાખી? 18 18 ને 5 5 ઉડી જાય. મારે કંઈ પોઈન્ટમાં ગણતરી કરવાની જરૂર ના પડે. રાઈટ? કેટલો સમય લાગશે એ તમને પૂછેલું છે. ટ્રેનની લંબાઈ કેટલી હતી? 250 મીટર. એ આ બીજો દાખલો છે. આપણે પહેલો દાખલો ગણીએ છીએ. 250 મીટર લાંબી ટ્રેન 330 મીટર લાંબા પુલને પસાર કરે છે. તો 250 વત્તા 330 સીધો તમે સરવાળો કરીને 580 લખવું હોય તો લખી શકો. અને હવે જો તમે ધબધબાટી બોલાવો ક્યાંય તકલીફ નહીં પડે. 18 18 ઉડી ગયા પ્રેમથી, 5 5 ઉડી ગયા, 12 ઉપાડીને આ બાજુ લાવો તો 580 ભાગ્યા 12 ગણતરી કરો એટલે કદાચ કંઈક પોઈન્ટમાં જવાબ આવશે. આ વિચિત્ર પ્રશ્નો કહેવાય. આવો પ્રશ્ન મૂકવો ના જોઈએ મારે, પણ આ મુકાઈ ગયો છે. બુક અપડેટ થાય એટલે કાઢી નાખીશું. એક્ઝેક્ટ જવાબ આવે ને એવો પ્રશ્ન મારે અહીંયા મૂકવો જોઈતો હતો. તો ધારો કે આપણે અહીંયા આપણા માટે સેટિંગ કરી દઈએ. અહીંયા હું 300 મીટર કરી દઉં તો અહીંયા 550 તો એ નહીં મેળવે. 12 12 48 480 લાવવું છે તો 230 મીટર હતું. ટાઈપિંગ મિસ્ટેક છે. 250 ને 230 તો તમે અહીંયા 480 કરી દો. 12 ચોક 48 તો 40 સેકન્ડ લાગે. ઓકે છે?
હવે 5 મિનિટ માટે હું કંઈ જ બોલતો નથી અને તમારા લોકોએ કંઈ સાંભળવાનું થતું નથી આવતી 5 મિનિટ માટે. કંઈ જ બોલતો નહીં, તમારે કાંઈ સાંભળવાનું નહીં. એકદમ રિલેક્સ થઈને ખબર પડે ઠીક છે, બાકી 1 રૂપિયાની ચિંતા ના કરતા. ખાલી એ બતાવવા માંગુ છું કે હું કેટલો હોશિયાર છું. આ કેવા ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરો છો તમે, ડબલ ગણતરી કરો છો. આને હું 230 જ કરી રાખું એટલે આપણને ગણવાની મજા આવે. આ કેટલો ભવ્ય પ્રોગ્રામ થયો. આ એક પહેલાં તમે એક ઇક્વેશન મૂક્યું, ગણતરી કર્યું, જે જવાબ આવે અને પછી આ બીજા મૂકો છો ને પછી ગણતરી કરો છો ને છેલ્લે તમારો જવાબ આવે છે 89 સેકન્ડ. બરોબર છે. હવે બોર્ડ પર ધ્યાન આપો. અચ્છા, જે લોકો કંઈ સાંભળતા નથી એ લોકો પ્લીઝ આખા ક્લાસને ડિસ્ટર્બ ના કરો. તમે શાંતિથી ઊંડા શ્વાસ લઈ શકો છો આંખો બંધ કરીને, મને કાંઈ વાંધો નથી. સુપર્બ અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ. આટલી લાંબી કોઈ જ ગણતરી કરવી ના પડે. જો તમે કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર હોય ને તો તમને ભયંકર મજા આવે. હું કાલે પેલી પેનને આમ કહીને આમ આટલું અંતર કાપીને આટલું રમત કરતો હતો ને, આ બધા વસ્તુઓ માટે કે તમે કોન્સેપ્ટ વાઇઝ ક્લિયર હોય ને તો તમારે આ જે ભવ્ય પ્રોગ્રામનું આયોજન કર્યું ને એ ના કરવું પડે. હું શું કહેવા માંગુ છું કે 240 મીટર લાંબી એક ટ્રેન એક થાંભલાને 24 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેન અંતર કેટલું કાપે? 240 મીટર એટલે કે ટ્રેનની લંબાઈ જેટલું અંતર કાપે. તો ટ્રેનની લંબાઈ જેટલું અંતર કાપતા એટલે કે 240 મીટરનું અંતર કાપતા એને કેટલી વાર લાગી? 24 સેકન્ડ લાગી કે નહીં? હવે શું થાય છે? એ જ ટ્રેન 650 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરે છે. તો હવે એ ટ્રેન 650 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરે તો કેટલું અંતર કાપે? બેની લંબાઈના સરવાળા જેટલું. તો કેટલું થાય? 890. તો તમારે શું ગોતવાનું છે કે 890 મીટરનું અંતર કાપતા આવડી આ ટ્રેનને કેટલી વાર લાગે એ ગોતવાનું છે. તો તમે 83 મૂકી દો કે ભાઈ 240 મીટરનું અંતર કાપતા 24 સેકન્ડ લાગી હતી, તો 890 મીટરનું અંતર કાપતા કેટલી વાર લાગે? અહીંથી અહીંયા જો 1 0 ઓછો કરો છે તો અહીંયા તમે 1 0 ઓછો કરો એટલે 89 સેકન્ડ. જવાબ. થેન્ક યુ. સરસ. બોર્ડ ઉપર ધ્યાન આપો. જો ઓકે મિત્રો, બોર્ડ ઉપર ધ્યાન આપો. આ 300 મીટર લાંબી એક ટ્રેન 600 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરે છે. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું કાપે છે? 900 મીટરનું અંતર કાપે છે. તો 900 મીટરનું અંતર કાપતા એને કેટલી વાર લાગી? 30 સેકન્ડ લાગે છે. હવે આ ટ્રેનને પ્લેટફોર્મ પછી તરત આવતા થાંભલાને પસાર કરવાનો છે. કેટલું અંતર કાપશે? ખાલી ટ્રેનની લંબાઈ જેટલું. તો ટ્રેનની લંબાઈ કેટલી છે? 300. તો હું સીધું આવી રીતે સૂત્ર મૂકી શકું કે 900 મીટર કાપતા 30 સેકન્ડ લાગે, તો 300 મીટર કાપતા કેટલી વાર લાગે? તો આ ત્રીજો ભાગ છે, તો એનો આ ત્રીજો ભાગ કરો એટલે 10 સેકન્ડ થાય. પતી ગયું. આ તમને સમજાવવું જોઈએ એટલે આ લખવું પડે. બાકી જો આ વસ્તુ જેને સમજ પડે છે એ લોકો આ 83 મોઢે જ મૂકી શકે કે ભાઈ 900 મીટર કાપતા 30 સેકન્ડ લાગે છે, મારે તો 300 એટલે એનો ત્રીજા ભાગનું અંતર કાપવાનું છે, તો એનો ત્રીજો ભાગ પૂરો. ઓકે છે. પહેલો દાખલો તમે જુઓ. પહેલા દાખલામાં 250 મીટર લાંબી એક ટ્રેન 350 મીટર લાંબા પ્લેટફોર્મને 50 સેકન્ડમાં પસાર કરે. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું કાપે છે? 600 મીટરનું ડિસ્ટન્સ કાપે છે. તો 600 મીટરનું ડિસ્ટન્સ કાપતા 50 સેકન્ડ લાગે છે એવું કહીએ કે આપણે. ઓકે, તો હવે આ ટ્રેન આટલા લાંબા પુલને પસાર કરે તો કેટલું અંતર કાપવાનું એને? 480 મીટરનું અંતર કાપવાનું. તમે સીધી 83 મૂકો કે ભાઈ તો 480 મીટરનું અંતર કાપતા કેટલી વાર લાગે? આ સીધું ભાગ્યા 12 કર્યા છે, તો હું આનાય ભાગ્યા 12 કરું એટલે 40 સેકન્ડ જવાબ આવે. ઓકે છે. આ એક પ્રશ્ન એવો છે જેમાં તમારે 83 કદાચ મૂકવી પડે, એક્ઝેક્ટ મોઢે ગણતરી ના થાય. બાકી આમાં આગળવાળામાં તમે ડાયરેક્ટ મોઢે ગણતરી કરી શકો છો. આઈ હોપ તમને લોકોને ખબર પડી હશે. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પ્લીઝ પૂછો. જી બેન, ચેતનાબેન, કંઈક પ્રશ્ન છે મને એવું લાગે. હું એક જ મિનિટમાં પહેલા દાખલા પર આવું. ચેતનબેનનો પ્રશ્નનો જવાબ આપી દઉં. હા, જ્યારે ઝડપ આપેલી હોય ને ત્યારે આ વસ્તુ નહીં થાય. જેમ કે આ 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ તમને આપેલી છે ત્યારે આ વસ્તુ નહીં થાય. હા, ગણવી છે તો કેવી રીતે ગણાય? ધારો કે 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપી, તમારે એટલીસ્ટ એકવાર સૂત્ર મૂકવું પડશે. 18 ચોક 72, 5 ચોક 20. તો આ જવાબ શું આવ્યો? 400 મીટર. હવે તમે સીધા 83 પર જઈ શકો કે 400 મીટરનું અંતર કાપતા કેટલી વાર લાગતી હતી? 20 સેકન્ડ લાગતી હતી. તો હવે તમારે 200 મીટર લાંબુ પ્લેટફોર્મ ક્રોસ કરવાનું છે. 400 ને 200 600 મીટર કાપતા કેટલી વાર લાગે? 0 ઉડાડીને અડધા કરે છે, 0 ઉડાડીને અડધા કરો એટલે 30 સેકન્ડ આવી જાય.
ઓકે છે, પણ તમારે જોઈએ ડિસ્ટન્સ જોઈએ, તમને અંતર અને સમય આપેલું હોય તો એની ત્રિરાશી તમે મૂકી શકશો. ઝડપ પરથી એક વખત તમને અંતર મળી ગયું તો પછી તમે અંતર સમયની ત્રિરાશી મૂકી શકો છો. ઓકે છે, સરસ. આઈ હોપ તમને સમજાણું હશે આ મેં શું કીધું એ. ના સમજાણું હોય તો ઘરે જઈને એક વખત આટલો પાર્ટ એકવાર એટલીસ્ટ જેને ઇન્ટરેસ્ટ હોય એ લોકો ફરીથી જોવાનો પ્રયત્ન કરી શકો છો. ખરેખર ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, ભયંકર સ્પીડમાં જવાબ આવે. 1.5-2 મિનિટ ઓછામાં ઓછી કહું છું, રાઈટ. ચાલુ પેપરમાં આવો પ્રશ્ન પૂછાય તો 1.5 મિનિટ તમારી આરામથી જાય, ગેરંટી સાથે કહું છું. પણ જો આવી રીતે તમે ગણો તો લેસ ધેન 30 સેકન્ડમાં જવાબ આવી જાય એવું પોસિબલ છે. ઓકે, ક્લાસમાં દરેકે દરેક લેવલના વિદ્યાર્થીઓ બેઠા છે, એટલે કોન્સ્ટેબલની તૈયારી કરે છે એવાય છે. જે લોકો એવું વિચારે છે કે હું તો આવતા વર્ષે કોન્સ્ટેબલ બનું તો એ ચાલશે એવા વિદ્યાર્થીઓ છે. પીએસઆઈની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ છે, અને પીએસઆઈની તૈયારી કરે છે પણ જીપીએસસીનું લેવલ છે એવા વિદ્યાર્થીઓ છે. તો મારે બધાને ધ્યાનમાં રાખીને અલગ અલગ વસ્તુઓ શીખવાડવી અને સમજાવવી જરૂરી છે. ગ્રેટ, વાહ સર, લાજવાબ, વાહ ભાઈ વાહ. ચલો, જે લોકોને ના ખબર પડી એ વિડીયો ફરીથી જોજો, અને ફરીથી જોયા પછી એ ખબર ના પડે ને તો બિલકુલ 1 રૂપિયાની ચિંતા કરવી નહીં. ઓકે છે, ચલો. ઓકે, બોર્ડ પર ધ્યાન આપજો. એક કોન્સેપ્ટ સમજીએ છીએ આપણે, સાપેક્ષ ઝડપનો. એટલે કે ઇંગ્લિશમાં આને કહીશું જયભાઈ રિલેટિવ સ્પીડ. રાઈટ, રિલેટિવ સ્પીડનો અર્થ શું થાય? 5 મિનિટ આપીને વ્યવસ્થિત સમજજો. અને ત્રીજા પ્રકારના પ્રશ્નો, એક્સરસાઇઝ સી, જે મેં થોડી વાર પહેલા સ્કીપ કરી, એ વાળી વસ્તુ છે, તમને ફટાક દઈને સમજાઈ જશે. રિલેટિવ સ્પીડ, રિલેટિવ એટલે સાપેક્ષ. સાપેક્ષ હંમેશા એકબીજાની કમ્પેરિઝન વાળી વાત હોય ત્યાં સાપેક્ષ આવે. હવે એકલા એકલાને કમ્પેરિઝન ના થાય. હું એમ કહું મારા વધારે માર્ક આયા, પણ કોના કરતા? તો એ બીજાની જોડે કમ્પેરિઝન તો થવી જ જોઈએ. એવી રીતે જ્યારે સાપેક્ષ શબ્દ આવે, રિલેટિવ શબ્દ આવે, મતલબ રિલેટિવલી સાપેક્ષ, બીજા કોઈની સાપેક્ષે. હું એમ કહું કે મારે 50 માર્ક આવ્યા છે અને ભાવિકભાઈને 55 માર્ક આવ્યા છે, તો હું એવું કહી શકું કે ભાવિકભાઈની સાપેક્ષે મારે 5 માર્ક ઓછા આવ્યા છે. તો સાપેક્ષ માર્ક અમારા બંનેના 5 માર્ક કહેવાય. હવે એને હું સ્પીડના સેન્સમાં તમને સમજાવું. રિલેટિવ સ્પીડ, આપણે બે કેસમાં રિલેટિવ સ્પીડ સમજવાની છે. એક, બે વ્યક્તિ કે વાહન એક જ દિશામાં ગતિ કરતા હોય ત્યારે એની રિલેટિવ સ્પીડ પિયુષભાઈ કેવી રીતે સમજવાની, અને બે વ્યક્તિ કે વાહન વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય ત્યારે રિલેટિવ સ્પીડનો કોન્સેપ્ટ કેવી રીતે સમજવાનો, આ બે વસ્તુની ચર્ચા કરવાની છે. એક બે લાઈન બોલું છું, પછી બધું સમજાવું છું, પછી પાછું છેલ્લે બે લાઈન બોલીને તમને લખાવું છું કે બે વ્યક્તિ કે વાહન એક જ દિશામાં ગતિ કરતા હોય ત્યારે ઝડપની બાદબાકી થાય, અને બે વ્યક્તિ કે વાહન એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય ત્યારે ઝડપનો સરવાળો થાય. શું કહેવા માંગુ છું ને આવું કેમ થાય? કોઈ એક પોઈન્ટ પર, અચ્છા પહેલા તો પ્રેક્ટિકલી એક ચકલી જેવું એક્ઝામ્પલ સમજો કે વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો સ્પીડ બહુ કહેવાય. એટલે કે તમે રોડ પર જતા હોય અને સામેથી તમારો મિત્ર આવે છે બાઇક ઉપર, એનું ધ્યાન નથી, તમારી નજર પડી, તમે બાઇકમાં પાછળ બેઠા છો, બીજું કોઈ બાઇક ચલાવે છે અને સામેથી કોઈ બાઇક લઈને તમારો ફ્રેન્ડ જઈ રહ્યો છે, તો તમે જ્યારે આમ ક્રોસ થશો ને પછી તમે પાછળ ફરીને બૂમ પાડશો કે ભાઈબંધ, તો ભાઈબંધ ક્યાંય પહોંચ્યો હશે. શું કામ? તો કે ભાઈબંધ આમ જાય છે ને તમે આમ જાઓ છો. તો એકવાર તમે બંને એક પોઈન્ટ પર મળો છો, ત્યાંથી છૂટા પડવાની સ્પીડ છે ને એ ડબલ છે. એ આ બાજુ જોર કરે છે ને તમે આ બાજુ જોર કરો છો, એટલે મળ્યા પછી ભયંકર સ્પીડમાં તમે જતા હોય. મતલબ તમે બે મળ્યા, આની સ્પીડ 50ની છે, તમારી એ સ્પીડ 50ની છે, તમે બે મળ્યા પછી આ 50ની સ્પીડે નહીં જતો, એ તો 50 સ્પીડે જાય છે, તમે 50 સ્પીડે જાઓ છો. તમે બંને મળ્યા પછી એકબીજાથી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દૂર જાઓ છો, તો ભયંકર સ્પીડમાં દૂર જતા રહો તમે. સમજો તમે હું શું કહેવા માંગુ છું? તો આનો અર્થ શું થયો કે આ 50 આમ, આ 50 આમ, બે વિરુદ્ધ દિશામાં જાઓ છો, એટલે બંનેની સ્પીડનો સરવાળો થાય. રિલેટિવ સ્પીડ એટલે એકબીજાની સાપેક્ષે તમે કેટલા ઝડપથી દૂર જઈ રહ્યા છો. તો 100 કિલોમીટર પ્રતિ કલાકની, સોરી આ એક બાજુ નહીં, 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તમે દૂર જઈ રહ્યા છો, એવું કહી શકાય ભાવિકભાઈ. બરોબર છે? અને એ જ વસ્તુ ધારો કે બંને એક જ દિશામાં ગતિ કરતા હોય,
કે I50 ની સ્પીડથી જાય છે I50. તમે અહીંથી ઘરે જશો એટલે શું કરશો? ઘરે જશો એટલે બે મિત્રો બાઇક લઈને આવ્યા હશો તો બે જોડે 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 ચલાવશો. તો એવું જોડે જોડે ચલાવવાની વાત પોસિબલ ક્યારે થાય? બેયની ઝડપ એક સરખી હોય તો. I50 ની સ્પીડે I50 ની સ્પીડે તો એક જ દિશામાં ગતિ કરે છે તો 50 - 50 એટલે એકબીજાની સાપેક્ષે ઝડપ 0 થઈ જાય. અને સાપેક્ષ ઝડપ રિલેટિવ સ્પીડ 0 થઈ જાય એટલે તમે જોડે જોડે ચાલી શકો છો. બરોબર છે. સેમ એવી રીતે બેયની સ્પીડ અલગ અલગ હોય તોય ચાલે કે આ 20 ની સ્પીડે જાય અને આ સાયકલ લઈને જાય છે 20 ની સ્પીડે અને આ ગાડી લઈને જાય છે 100 ની સ્પીડે. તો બે એકબીજાને મળીને વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો એની સાપેક્ષ ઝડપ કુલદીપસિંહ કેટલી થાય? કુલદીપસિંહ કુલદીપસિંહ 12 હતા. પાછા લાવવા માટે મેં પૂછ્યું, ક્લાસમાં લાવવા માટે પૂછ્યું. 12 હતા ને? સાચું કહેજો. હે ને? શેમાં ધ્યાન હતું? સાયકલ. ઓકે. તો જે સાયકલ ચલાવતો ચલાવતો કુલદીપસિંહ આ ભાઈબંધ આ બાજુ જાય છે એની સ્પીડ 20 ની છે અને આ બાજુથી આ ભાઈબંધ બાઇક લઈને કે ગાડી લઈને આવે એની સ્પીડ 100 ની છે. તો બે એકબીજાને મળીને છૂટા પડે તો બેની સાપેક્ષ ઝડપ કેટલી થાય? 120. બહુ સરસ, જોરદાર, ખતરનાક. અને સેમ એવી રીતે તમે એક જ દિશામાં ગતિ કરતા હોય ને બેની સ્પીડ અલગ અલગ હોય તો તમે આગળ પાછળ થઈ જશો. સમજો, એક વ્યક્તિ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જઈ રહ્યું છે અને તમે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પાછળથી કોઈ આવી રહ્યું છે તો શું થશે? એક ટાઈમ પછી 20 કિલોમીટર વાળા વ્યક્તિની કરતા 30 કિલોમીટર વાળો વ્યક્તિ આગળ નીકળી જશે. તો બેની રિલેટિવ સ્પીડ કેટલી હોય? તો કે 10 કિલોમીટર પ્રતિ કલાક. રાઈટ. ફરીથી અને એક વાર લાસ્ટ વખત કે કોઈ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે શું થાય? કોઈ આવા સન કરીને જતું રહે, ખબર ના પડે, પણ કેમ કે વિરુદ્ધ દિશામાં જાય છે. હવે તમે એક જ દિશામાં જતા હોય તો તમે જુઓ આવું થાય. ઓહો, તમે એમ કઈ તમે જતા હોય. બરોબર છે. આમાં બધાને સમજાઈ ગયું હશે. બરોબર છે. ઓકે ઓકે. સો આ રિલેટિવ સ્પીડનો કોન્સેપ્ટ છે. ટૂંકમાં હું તમને લોકોને એટલું લખાવું કે ઓકે, સાપેક્ષ ઝડપ એટલે શું? તો કે ઓકે પ્રકાશભાઈ, વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો ઝડપનો સરવાળો થશે અને ઓકે ઓકે પુષ્પરાજસિંહ એક જ દિશામાં ગતિ કરતા હશે તો ઝડપની બાદબાકી થશે. ક્લિયર? વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય ત્યારે ઝડપનો સરવાળો અને એક જ દિશામાં ગતિ કરતા હોય ત્યારે ઝડપની બાદબાકી. ધેટ્સ ઇટ. આટલું ધ્યાનમાં રાખવાનું છે. કંઈ ખબર ના પડે છેલ્લે આ ધ્યાનમાં રાખવાનું. ભયંકર સ્પીડમાં જવાબ લાવી શકાય. થેન્ક યુ મારું ભાઈ. સર લાઈવ કેટલા છે? 150. એ મેહુલભાઈ મેં એમાં રકમ ચેન્જ કરી હતી. 330 મીટરના બદલે 230 મીટર કરી દીધું. ટાઈપિંગ મિસ્ટેક. ચાલુ એક્ઝામે મને છે ને આ વસ્તુ યાદ ના આવે ને તો દર વખતે જોડે જોડે બે ભાઈબંધ ઘરે જતા હોય ને એ વાત યાદ કરી લઉં કે બે ભાઈબંધ જોડે જોડે ક્યારે ચાલી શકે. આની 50 ની સ્પીડ છે, 50 જીરોની સ્પીડ હોય તો જ જોડે ચલાય. મતલબ એક જ દિશા કરવા માટે મેં બાદબાકી કરી. તો એક દિશામાં ગતિ કરતા હોય બાદબાકી થાય, વિરુદ્ધ દિશામાં સરવાળો થશે. સિમ્પલ. ઓકે. હવે આપણે કેવા પ્રશ્નો સમજવાના છે કે એક ટ્રેન પ્લેટફોર્મને ક્રોસ કરે, રાઈટ? અચ્છા, હું તમને એવું કહું કે એક ટ્રેન પ્લેટફોર્મને ક્રોસ કરે છે તો આપણે અંતર કેટલું કાપતા હતા? બંનેની લંબાઈના સરવાળા જેટલું અંતર કાપતા હતા. હવે આ એક ટ્રેન બીજી પ્લેટફોર્મ પર ઊભેલી બીજી એક ટ્રેનને પસાર કરે તો શું કરવાનું? સેમ કોન્સેપ્ટ ને. ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ. બીજું જે ટ્રેન છે એને પ્લેટફોર્મ જેવું જ સમજો. જયેશભાઈ, હું એમ કહું કે આ એક ટ્રેન બીજી ચાલતી એક ટ્રેનને પસાર કરે તો શું કરવાનું એ આપણે હવે સમજવાનું છે. તો શું થશે? એક ટ્રેન બીજી ટ્રેનને પસાર કરે છે તો અંતર તો બેયની લંબાઈનો સરવાળો જ થાય. યો ઝડપ ખાલી જોવાની છે કે બે ટ્રેન વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એકબીજાથી કે બે ટ્રેન એક જ દિશામાં ગતિ કરે છે. હું શું કહેવા માંગુ થોડી વારમાં ખબર પડી જશે. આ બધી વસ્તુઓ ઝડપ પૂરતી છે.
ટ્રેનની લંબાઈનો તો સરવાળો જ થાય. આ ટ્રેન અને આ ટ્રેન એકબીજાને પસાર કરે તો બેયની પોતાની લંબાઈ જેટલું અંતર એ લોકોએ કાપવું પડે તો ક્રોસ કરે, વિરુદ્ધમાં હોય કે સેમ ડાયરેક્શનમાં હોય. જો રકમ શું કે છે, 86 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી 180 મીટર લાંબી એક ટ્રેન એ જ દિશામાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી 360 મીટર લાંબી બીજી એક ટ્રેનને કેટલા સમયમાં પસાર કરે. એક ટ્રેન છે જેની લંબાઈ છે 360 મીટર, એની સ્પીડ છે 50 કિલોમીટર. બીજી એક ટ્રેન બાજુના પાટા પર પાછળ પાછળ આવે છે, એની સ્પીડ કેટલી છે, 86 કિલોમીટર પ્રતિ કલાક, અને એની લંબાઈ છે 180 મીટરની. બરોબર છે. આ પેસેન્જર ટ્રેન છે અને આ માલગાડી છે, એટલે ઢગલો વેઇટ હોય આનું, એની લેન્થ વધારે હોય, બહુ બધું વેઇટ લઈને જવાનું હોય, એટલે એની સ્પીડ ઓછી થઈ ગઈ. એટલે આ ધીમે ધીમે ભાગચુક જાય છે, અને આ પાછળથી આવે છે નથી કરવો અવાજ. ચલો આ પાછળ. તો એક લોજિકલ વસ્તુ આપણે સમજી શકીએ કે એક ટ્રેન જઈ રહી છે 50ની સ્પીડથી, પાછળ બીજી એક ટ્રેન 86ની સ્પીડથી આવે છે. તો એક પોઈન્ટ ઓફ ટાઈમ પર આ ટ્રેન આની આગળ નીકળી જશે. સરસ. તો પ્રશ્ન એ પૂછે છે કે આને ક્રોસ કરતા કેટલો સમય લાગે. તો તમે ટાઈમ ક્યારે ચાલુ કરશો, જ્યારે આ પૂછડા પર આવશે એનું એન્જિન ત્યારે ચાલુ કરશો, અને જ્યારે આગળ વધી અને આ ટ્રેનનું પૂછડું જ્યારે આના એન્જિન સામે આવશે ત્યારે તમે ટ્રેન ક્રોસ કરી દીધી એવું કહેવાશે. સમજ્યા કે ટ્રેન ચલાવું? ઉભા રહો, થોડો અખતરો કરું, રમત કરું થોડી. જવા દો, કોઈ રમત નહીં કરવી. સિલેક્ટ કરવું છે. ચલો જવા દો, કોઈ રમત નહીં કરવી. ઓકે ઓકે. તો દાખલો કેવી રીતે ગણીશ? ઓકે ડન. ડન પરફેક્ટ. અભણ માણસને નથી આવડતું, હવે બોર્ડ પર ધ્યાન આપો. આ ટ્રેનને ક્રોસ કરી દેશે તો પ્લેટફોર્મ વાળું સૂત્ર યુઝ કરીશું આપણે. 5000 ની જગ્યાએ 5000 આવશે, ગુણ્યા હમણાં જ વાત થઈ તમારે જે હળી કરવાની હોય એ ઝડપમાં હળી કરવાની. બે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે ટ્રેન કે એક જ દિશામાં? જો અહીંયા રકમમાં ક્લિયર કટ આપેલું છે એ જ દિશામાં ગતિ કરતી બીજી એક ટ્રેન. તો એક જ દિશામાં ગતિ હોય તો ઝડપનો સરવાળો થાય બાદબાકી. આની સ્પીડ 86 ની, આની સ્પીડ 50 ની, બેની બાદબાકી કરો તો સ્પીડ કેટલી આવશે? 36 ગુણ્યા સમય. તો કેટલો સમય લાગશે એ તો તમને પૂછ્યું છે, તો આ ગોતવાનું છે. ઇઝ ઇક્વલ ટુ ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મ એટલે કે બીજી ટ્રેન. તો એકની લંબાઈ 360 છે, એકની 180 છે, બેન સરવાળો કેટલો થાય? 540. પતી ગયું. 18 દુ 36, 5 દુ 10, આ બાજુ આવે એટલે 0 0 ઉડી જાય. 54 સમય 54 આવે છે, એ સેકન્ડ થઈ. 54 સેકન્ડ લાગે. ઓકે છે? સિમ્પલ વસ્તુ. ધ્યાન આપણે ઝડપને રાખવાનું છે, ઝડપને હળી કરવાની છે. 250 મીટર લાંબી એક ટ્રેન 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડે છે. ટ્રેન 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તે જ દિશામાં દોડી રહેલા એક માણસને કેટલા સમયમાં પસાર કરે? તો ટ્રેન માણસને પસાર કરે છે મતલબ શું? થાંભલા વાળો કોન્સેપ્ટ. પ્લેટફોર્મ વગરનું સૂત્ર આવશે. 5000 ગુણ્યા ઝડપ ગુણ્યા સમય બરાબર નકરી ટ્રેનની લંબાઈ. અહીંયા પ્લેટફોર્મની લંબાઈ આવશે નહીં. હવે શું છે, અહીંયા 100 કિલોમીટરની સ્પીડથી ટ્રેન દોડે છે અને 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી માણસ દોડે છે. કેમ કે ટ્રેન દોડતી જાય છે, એને મોડું થઈ ગયું છે, એટલે દોડતો ટ્રેનમાં ચડે છે. આ બધું હું તમને સમજાવવા માંગુ છું કે આ બધા પ્રેક્ટિકલ કોન્સેપ્ટ છે, આ બનાયેલા કોન્સેપ્ટ નથી. આ લિટરલી એવું થાય, આપણે દોડીને ટ્રેન પર ચડતા હોય તો એ કોન્સેપ્ટને અહીંયા એ લોકો એડ કર્યો છે. ઓકે છે? સો એવી રીતે તમે સમજો તો શું થાય, બે એ જ દિશામાં, જો અહીંયા લખ્યું તે જ દિશામાં દોડી રહેલા, બંને એક જ દિશામાં હોય તો ઝડપની બાદબાકી થાય. 100 ની સ્પીડ આ છે ને 10 ની આ છે, અહીંયા કેટલા આવશે? 90. પરફેક્ટ. ટ્રેનની લંબાઈ કેટલી છે? કેટલો સમય લાગશે ગોતવાનું કીધું, મળી જાય. 18 5 90, 5 25, આ બાજુ આવે ભાગાકારમાં તો 25 ઉડી જશે, તો જવાબ આવશે 10. 25 દાન 250. હવે આવું કંઈક લખ્યા વગર હું સીધા ઉડાડું તો આઈ હોપ તમે સમજી શકો છો, અને ના સમજો તો સમજવાનું કે આ સાચી ગણતરી છે, હું પૂરી ગણતરી કરીશ એટલે જવાબ આવી જશે. બરોબર છે? હું કંઈક એકાદું સ્ટેપ કાપતો હોય. એમ હવે આ બધું ડાબા જબાન સાદુરૂપ ને છેદ ઉડાડો છે, એમાં આપણે વધારે પડતો સમય ના લેવાનો. બુન બરોબર છે? ઓકે. તો આ સમય શું આવ્યું? 10 સેકન્ડ.
કુલદીપસિંહ બધું બરોબર છે? સરસ. તમે લોકો ગઈકાલે હાજર હોય અને ઘરે જઈને એટલીસ્ટ એક્સરસાઇઝ એ અને બી એક એક વખત ગણી હોય, અડધો પોણો કલાકનો ટાઈમ લીધો હોય, તો અત્યારે હું આ જે બધું બોલું છું ને બધી 100% ખબર પડે. કેમ કે નવું એક જ વાત આવી છે કે ઝડપનો સરવાળો કાં તો બાદબાકી, બસ બીજું કંઈ કરવાનું છે નહીં. ચલો તો પછી ગણો 4 દાખલા. 4 નહીં 8 દાખલા છે, ઢગલો દાખલા. 4 दाखला 4 मिनट आपका समय शुरू होता है अब. હા કશ્યપભાઈ, તમે 330 પ્રમાણ લાયા તો એ જવાબ ચોપડીમાં સાચો હશે. સર પીએસઆઈમાં એજ કેટલી જોઈએ એના માટે નોટિફિકેશન વાંચી લેવાનું બકા. મને ખરેખર ખબર નથી. ભાઈઓ માટે, બહેનો માટે, રિઝર્વેશન માટે, બધા માટે અલગ અલગ હોય છે.
8ના બદલે 4 જ દાખલા ગણાય ને તો એ બહુ છે. હજી બીજી 4 મિનિટ આપું છું. જવાબ સાચા આવે ને એ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે. હું તો 8ના બદલે 2 જ ગણાય ભલે ગણાય, પણ 2 ના સાચા જવાબ આવવા જોઈએ. હું કેવું દિનેશભાઈ? બરોબર ને? જવાબ ચેક કરો છો ને? બસ જવાબ આવી જાય એટલે તરત આન્સર ચેક કરવો પ્લીઝ. પૂરતો સમય લો કોન્સેપ્ટને સમજવા માટે. ભલે વાર લાગે, ટાઈમ લાગે, જવાબ આવવો જોઈએ. કોન્સ્ટેબલમાં આવા પૂછાય? નોર્મલી ના પૂછાય, પણ પૂછાય તો બહુ સારું કહેવાય. આપણને એકલા ના આવડે, ગામમાં કોઈ નહીં આવડે. ચલો સરસ, જેટલે પહોંચ્યા હોય ત્યાં છોડી દઈએ. જ્યાં પહોંચ્યા હોય ત્યાં છોડ દો. મેં કીધું એવી રીતે કે એટલીસ્ટ 2 દાખલા ગણાય તો બહુ કહેવાય, પણ જવાબ સાચા આવે એ વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. દેટ મીન્સ તમને કોન્સેપ્ટ સમજાઈ રહ્યો છે. હું આટા મારતા મારતા મેં એક વસ્તુ જોયું કે તમારે તકલીફ ટ્રેનમાં નહીં પડતી, ડાબા જબાને ફેરવવામાં અને કાં તો છેદ ઉડાડવામાં તકલીફ પડે છે. ક્યાં કોઈ સાંભળે જ છે મારી વાત? ઓકે, વાંધો નહીં. 5 સેકન્ડ પતે પછી મારું સાંભળજો. બસ આજે અહીં સુધી રાખીએ. બરોબર છે? એમ કે મારે એક નવો ટોપિક સમજાવો છે. સરસ ટોપિક છે અને અડધો કલાકમાં પૂરોય નહીં થાય અને લાંબુ ખેંચીશ તો મજાય નહીં આવે. એના કરતાં બેટર આપણે અત્યારે અહીં સુધી રાખીએ છીએ. મળીએ આપણે લોકો આવતીકાલે સવારે 9 ને 5. આભાર. ટેસ્ટ આવે છે.